નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર 35 છે વ્યસન મુક્તિ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ફોટો અહીંયા આપણને આપેલો છે। તો આની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 35 વ્યસન મુક્તિ। ચાલો જો, અહીંયા આપણને કહ્યું છે કે વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો, નાના વાક્યો, સૂત્રો તૈયાર કરો। વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો। વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસો કરો। તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો। અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો અને રેલીનો અહેવાલ પણ અહીં લખો। ચાલો તો આપણે જોઈએ વ્યસન મુક્તિને લગતું ચિત્ર। તો અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર આપણને આપેલું છે। હવે ચિત્ર પછી એના સૂત્ર જે લખીએ તો સૌનો સાથ નશાનો નાશ। બીજું સૂત્ર આવશે નશાને છોડો ઘરને જોડો। ત્રીજું જે માણસ પીવે દારૂ તેનું જીવન ન રહે સારું। ચોથું ફેશન માટે ન કરો વ્યસન। પાંચમું દારૂડિયો દારૂને નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે। અને પાંચમું વ્યસનની ના હોય ફેશન। ત્યાર પછી આપણે જોઈએ રેલીનો અહેવાલ। તો તારીખ છે 5/12/2024, સ્થળ છે સુરત, ગુજરાત। આજે સુરતમાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવાનો અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। રેલીની શરૂઆત સવારે 8 વાગે સુરતના ગાંધીબાગથી થઈ હતી। રેલીનું ઉદ્ઘાટન શ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી દેખાડીને કર્યું। રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, કાર્યકરો, પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત 1500 લોકો જોડાયા હતા। મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આજીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા। રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા, જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને લોકો સુધી પહોંચાડ્યો। જાહેર પત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા, જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો। આ રેલી સમાપ્ત થાય તે પહેલાં સૌએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો। આવી રીતે વ્યસન મુક્તિ રેલીએ નાગરિકોને નકારાત્મક વ્યસનોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરવા અને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી। મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની પ્રવૃત્તિ નંબર 35 પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 36ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ જે ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે બધી જ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહેશે। દોસ્તો, તો ફરી આ જે વિડીયો છે તે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો અભ્યાસ કરી શકે તેવી વિનંતી।